રામ રામ. આખા કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ ભાઈ વલ્લભભાઈ, એમણે આ બધું ભેગું કર્યું. આપણને યજમાન બનીને આ વ્યવસ્થા પૂરી પાડી ભાઈ શ્રી રાજુભાઈ અને મોહિનીબેન. રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા, ભારત સરકારના પૂર્વ મંત્રી ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા, ભાઈ શ્રી કાંતિભાઈ સોરઠિયા, હિતેશભાઈ વિરાણી, હર્ષદસિંહ જાડેજા, સુરત જાડેજા, શ્રી ચેતનસિંહ રાઠોડ, બંને રતનપરના છે પણ સુરત રહે છે, ત્યાંથી આપણી બેલ પે આવ્યા છે. વાહ, સામે પણ બધાના જ નામ લઈ શકું એવું છે. અહીંથી આમ શરૂ કરું તો પણ હવે એટલો બધો સમય આપણી પાસે નથી ને મારા કાર્યક્રમો બરાબર છે. ત્રિપુટી વાને બેઠી. આપ સૌ અહીંયા આવ્યા અને હું અત્યારે ઉમેદવાર તરીકે અહીંયા ચૂંટણી લડું છું, તો એમાં આપ સૌથી જે થતું હશે એ યોગદાન આપેલું જ હશે ને કરતા જશો, એ કોઈ વિષય છે નહીં. પણ આ બાને મળવાનો મોકો મળ્યો. ઘણા આપણને હમણાં આ ચૂંટણી બાનું મળી ગયું. બીજું તમે બધા એમાં મને એક ફાયદો એ થાય કે હું આ ચૂંટણી 22 વર્ષ કેડે લડું. એટલે મેં ચૂંટણી લડવાનું બંધ કર્યું તી કેડેથી એક મતદાર પેઢી ઊભી થઈ ગઈ. હું 2માં ચૂંટણી લડ્યું, ત્યાર પછી ચૂંટણી નહીં લડ્યું. એટલે તમે પાછા એ વખતે હું લડતો તે તમે બધા હો, એટલે હવે તમે આવી ગયા એટલે હું પાછો એ મુજબ લડી નાખી. એટલે ચૂંટણી લડવાની મને મજા આવી. બિરાજો જગ્યા નથી. નાના જણ આપણા ઈશ્વરિયા વાળા થઈ ગયું ઉભા થાવ. એટલે આ બધા અહીંયા જેને અનુકૂળતા હોય એ લોકો રોકાજો, નો અનુકૂળતા હોય ચુનીલાલ ને એને બધું પછી ઘેરે પૂછવું પડે. હા, અમુક ને એ અગવડ સગવડ હોય એ બધું આપણે ધ્યાનમાં લેવું પડે ને. અને કઈ બીજી રહેવા કરવાની અગવડ સગવડ પડે તો મારું ધ્યાન દોરજો. કારણ કે અહીંયા વલ્લભભાઈની છે, કાંતિલાલની અહીં જૂના છે. વલ્લભભાઈએ મારા વિશે ઘણું બધું કહી દીધું. તો પછી મને વિચાર આવતો હતો કે મારી જ વાત કરે છે કોઈ બીજાની વાત. 2-3 બાબતો એવી સરસ હતી કે દાદાવાળી પાંડુરંગજીની સાથે સંપર્ક થયો અને એ જે બધી ઘટનાઓ બની એ વિષયમાં જવાની અત્યારે આવશ્યકતા નથી ને મને જરૂર પણ નથી. પણ એ દાદા સાથેનું અનુસંધાન કરવાનું શ્રેય આખું વલ્લભભાઈ જાય છે. દાદા મને તો ઠોઠ સ્વાધ્યાય, મને દાદા મળવા જ નહોતી કે તું તો આવતો જ નહીં એવું કે. હા, એ દાદાનું એવું છે. પણ એ બધું વલ્લભભાઈને કારણે એ સ્વાધ્યાય પરિવારમાં મોટા ભાઈ છે. એની અંદર વ્યવસ્થાની દૃષ્ટિએ એની સૌથી મોટી પોસ્ટ હોય છે સામાજિક રીતે. એની ઉપર એમણે ઘણા વર્ષો સુધી કામ કરેલું હતું. પણ એ ટિફિન બેઠક મોદીજીને અતિશય પ્રિય હતી અને એમણે કાશી લોકસભાની અંદર એક સાથે 20-25 હજાર લોકોની ટિફિન બેઠક પોતાની સંસદ સભ્ય તરીકે એમના મત વિસ્તારમાં ગઈ ટર્મની અંદર જ. એટલે એટલી બધી એને એમણે પસંદગી રાખી. પછી આખા રાજ્યમાં આપણા એમણે પાર્ટીને આદેશ આપ્યો ને પાર્ટી ટિફિન બેઠકો બધી કર્યા રાખે છે. પણ એ આપણી ટિફિન બેઠકનો જે ઓરિજિનલ કોન્સેપ્ટ છે એમાંથી થોડું ડાયવર્જન થઈ ગયું છે. પણ એ તો સારો વિષય છે.
હમણાં છેલ્લે જે વાત કરી એ થોડીક અજાણી છે. મેં ફિશરીઝ મિનિસ્ટર તરીકે 8,000 કિલોમીટરનો બાય બોટ પ્રવાસ કર્યો અને ભારતના આખા સમુદ્ર કિનારા ઉપર માંડવીથી ગંગાસાગર સુધી બાય બોટ જવા વાળો હું પહેલો ભારતીય મંત્રી પહેલો છું અને ભારતીય પહેલો છું. અત્યાર સુધી એવડો રૂટ કોઈએ હેન્ડલ નથી કર્યો. અને આ બિપરજોય જે આવ્યું હતું ને વાવાઝોડું, એ હું ને બિપરજોય બે હારે અરબી સમુદ્રમાં હતા. હું ત્યારે કેરલા પાસે હતો અને યોગાનું યોગ દિલીપભાઈ કર્ણાટકથી મારી સાથે જોડાણા હતા, દિલીપભાઈ સંઘાણી. અને અમે કર્ણાટકથી રાત્રે કોસ્ટગાર્ડના જહાજમાં નીકળ્યા અને કેરલાના કોઈ પોર્ટ ઉપર અમારે ઉતરવાનું હતું. એ ગામનું નામ અજાણ્યું છે, નટપટું છે, એટલે હું ભૂલી ગયો. તો સવારે અમારે ઉતરવાનું થયું એટલે અમને એલર્ટ થયું એટલે અમે ડેક ઉપર આવ્યા બહાર રૂમમાંથી. તો લગભગ 25 ફૂટની ગેપવાળા મોજા ચાલુ હતા. અને બધા ઓલા કેપ્ટનને એને કીધું કે ભાઈ અમને તો નથી ઠીક લાગતું. એને પાછું હું મંત્રી એટલે એ હિસાબે બધી પેલી કરવી પડે. છતાંય મેં કીધું કાંઈ થતું હોય તો કરો. મેં કીધું હું એકલો વિયો જાઉં એમ. તો એમણે બોટને લગાડી બાજુમાં, અમને લેવા જે નાની બોટ આવી હોય ને એને બાજુમાં લગાડી. જેવી એના પેલા દોરડા બાંધીને ટાઈટ કર્યા ને એક મોજું આવ્યું, એવી રીતે અથડા નહીં કે અમારી સાઈડનો આખો ભાગ તૂટી ગયો. પછી એ લોકોએ કીધું કે હવે તમે બધા અંદર જાઓ, આમાં કાંઈ ઉતરી શકાય એવું છે નહીં. એટલે અમે ફરી પાછા બોર્ડ થઈ ગયા અને અમે જ્યાંથી ઉપડ્યા હતા ત્યાં પરત ગયા. અને પછી ત્યાંથી હું એ કેરલાના એ પોર્ટ સુધી બાય રોડ ગયો. ત્યારે એમાંથી અંદરથી જઈ શકાય એવું નથી. પણ એના બહુ વિચિત્ર અનુભવો છે. આપણે ક્યારેક હુંવાણની બેઠક કરશું ત્યારે એ એક આખી યાત્રા અને એનું વર્ણન સરસ મજાનું છે. બહુ આપણો કિનારો કેટલો સમૃદ્ધ છે, કે કેવી ઇકોલોજી છે, કેવા બંદરો છે, કેવા મંદિરો છે, કેવી કેવી અંદર સુંદર મજાની રચનાઓ છે, કેટલી પ્રકારની માછલીઓ છે. એ બધું ખૂબ સરસ મજાનો એક વિશાળ અનુભવ જેને કહી શકાય એ મને લેવાનો મોકો મળ્યો. 45 દિવસ કુલ મળીને થયા હતા. 2-3 દિવસ, 4 દિવસ, 3 દિવસ, 4 દિવસ એમ ગેપ કરીને મેં એને પૂરો કર્યો. પણ એક રહસ્ય તમારી સાથે શેર કરું છું. આમાંથી સેદબિંદુ ગયા હશે એમને ખ્યાલ હશે, ન ગયા હોય તો એક વખત ચાઇન જી આવો. ત્યાં હિન્દ મહાસાગર અને બંગાળાનો ઉપસાગર એ બંને મળે છે. અને તમે ભાળો ત્યાં સુધી એનો નેચરલ ડિવિઝન અકબંધ રહે છે. સમુદ્રની અંદર કશું જ ન હોવા છતાં બે ડિવિઝન બહુ સ્પષ્ટ દેખાય. સમજો જેને ભૂગોળનું જ્ઞાન ન હોય તો પણ એ એટલું ક્લિયર કરી શકે કે આ બાજુનો કોઈક નોખો ભાગ છે ને આ બાજુનો કોઈક નોખો ભાગ છે. ને બિલકુલ પાછો સ્ટ્રેટ, એવું નહીં કે આડી અવળી લાઈન 1/2 કિલોમીટર આમ આમ એમ નહીં, સ્ટ્રેટ કટ એમ. હિન્દ મહાસાગર એટલે હિન્દ મહાસાગર એમ. અને આપણને તેમ થાય ને પછી તો આ પાણીમાં જ બોર્ડર ન હોય તો પાણી તો મિક્સ થઈ જવા જોઈએ ને, પણ પાણી મિક્સ નથી થતું. હિન્દ મહાસાગરનું પાણી અલગ દેખાય છે, બંગાળાના ઉપસાગરનું પાણી અલગ દેખાય છે. મેં પહેલી વખત જોયું ત્યારે મારા મનમાં જે રોમાંચ થયો હતો કે આ તો કેવી રીતે શક્ય બને એમ. પાણી તો નહીંતર તમે 2 બોટલ રાખો ને એક બાજુ ગુલાબી પાણી રાખો, એક બાજુ સાદું પાણી રાખો, પછી પૂઠું કાઢી લ્યો એટલે તરત જ મિક્સ થઈ જાય. 1 મિનિટે ભેગું થયા ના તો સદીઓથી છે. પછી દેખાય છે ખાલી કલરથી એવું નહીં, બિહેવિયર એ બેના બિલકુલ સ્વતંત્ર. સમજો કે આ બાજુ તોફાન ચાલુ હોય, બંગાળના ઉપસાગરમાં કરંટ હોય તો એ બંગાળના ઉપસાગરમાં જ કરંટ હોય, હિન્દ મહાસાગર શાંત હોય, ત્યાંથી કરંટ આમ મોજાણી કરી પડીને પાછા આવી આવે બિલકુલ. અને તમે ભાળો ત્યાં સુધી આ લાઈન ક્લિયર કટ દેખાય એવું અદ્ભુત દ્રશ્ય. અને સીધે સીધું આ ધનુષકોડી સેદબિંદુ રામેશ્વર પાસે છે. એટલે ક્યારેક જાઓ તો એનું દર્શન કરવા જેવો એક. પછી તો મેં કોકને બધાને પૂછ્યું, એમાં જાણકારી મળી કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવા ઘણા પોઈન્ટ છે કે જ્યાં આવા સમુદ્રો જેમાં આ બધા પેસિફિક નહીં મળતા હશે ત્યાં એવા બધા દ્રશ્યો થતા હશે.
પણ અહીંયા આપણે અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર એની વચ્ચે નથી. ત્યાં હું તો એ આખી કોસ્ટમાં હાલીને ગયો. એટલે પેલો આપણે અરબીથી શરૂ થયું, પછી કન્યાકુમારી આગળ હિન્દ મહાસાગર આવ્યો. એ સાઈડે ડિવિઝન નથી, અરબી સમુદ્રનું ને હિન્દ મહાસાગરનું ડિવિઝન નથી. એનો મતલબ એ થાય કે એ હિન્દ મહાસાગરનો જ ભાગ છે. વાસ્તવમાં એ હકીકતે એવું હોય છે, પછી નામ બદલાય છે. અહીંયા બંગાળાની ઉપસાગર અને હિન્દ મહાસાગર એની વચ્ચે ક્લિયર કટ ડિવિઝન છે. બહુ સુંદર દ્રશ્ય છે. આવી તો ઘણી બધી વાતો હતી, એને ક્યારેક વાગોળીશું. 100 માર્ક વાળી વાત આજ સવારમાં થઈ. હું અધ્યાપકોના એક કાર્યક્રમમાં ગયો હતો. અહીંની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોનો એક કાર્યક્રમ હતો. મેં જે કીધું, હું નાનો માસ્તર હતો, તમે બધા મોટા માસ્તર હતો. એમાં મારો અનુભવ આ શેર કર્યો મેં, કોલેજ વાળો, કે મારે 100 માંથી 100 આવ્યા ને વોરા સાહેબે મારું સન્માન રાખ્યું હતું. અમારું સન્માન હાલતું હતું ને પટેલ સાહેબ આવ્યા, HL પટેલ. શું ચાલે છે? વોરા સાહેબ કે આપણા રૂપાલાને 100 માંથી 100 આવ્યા, આપણા માટે પ્રાઇડ છે, આપણા કોલેજનું ગૌરવ છે. યુનિવર્સિટીમાં આપણી એની પાસેથી અપેક્ષા પછી ને લાંબુ બોલતા હતા. પટેલ સાહેબ કે સુપરવાઇઝર કોણ હતો? આખું મારા સ્વાગતનું બધું હાવ પીંડું. પણ કોલેજમાં વગેરે તો એ અલગ દિવસો હતા ને, દાદાની દયાથી બધું અમારું ગાડું હેલા રાખ્યું ને અહીંયા સુધી પહોંચ્યું. આપ સૌ આપની વ્યસ્તતમ ટાઈમમાંથી આવ્યા ને ચૂંટણીમાં મત દે આવ્યા એની કરતાં મને મળવા આવ્યા એની બહુ મોટી મોજ છે. અહીંયા રહેજો, હરજો ફરજો, મોજ કરજો. ને કંઈ કહેવા જેવું હોય તમારા ધ્યાનમાં હરતા ફરતા તો અહોર હોય ફોન કરીને મારું ધ્યાન દોરજો. પાછા ક્યારેક પાછા ભેગા થઈ જઈશું. અને કંઈ અગવડ સગવડ હોય તો અહીંયા બધી વ્યવસ્થાની કમિટી બહુ સારી છે, કરતા આવી છે બધી વ્યવસ્થાઓ. મને ઉતારો એવો આપ્યો છે, ખાલી કરવાનું મન ન થાય. મકાન માલિકને જોખમ છે. ચાલો, ધન્યવાદ. ઘણા મિત્રો એવા દેખાય છે જે પહેલી વખત ઘણા સમય પછી ભેગા થતા છે. મને યાદ નથી ક્યારે મળ્યા હતા. હા, મને યાદ નથી. બહુ લાંબા સમય પછી ઘણા મિત્રોને ના ના, એવું અટાણે બધું જૂના કોઈ ડાયલોગ કઈ કાઢતા નહીં. મારા મત કપાય. બધાને રામ રામ. મારે એક નેક્સ્ટ પ્રોગ્રામ છે એટલે મારે તો જવું પડશે. તમે બધા વેર કરજો. મારા આપણે કઈ ફોટોગ્રાફી અહીં કરવી છે, બહાર ખુલ્લામાં સારું થાય.